હા, આમાં જ વાંધો પડે, બધાયને આમાં જ વાંધો પડે છે ભાઈ. ગુજરાતીઓને એટલે જ કહું છું કે ભાઈ આઈ એમ ગો નહીં ભાઈ, હવે તો હરખું ઇંગ્લિશ શીખો, હવે તો પરફેક્ટ ઇંગ્લિશ શીખો. ક્યાંથી શીખો? અરે હું શીખડાવું છું ને, રોજે જોડાવું છું ને. તો જે લોકો રોજે જોડે એના તકલીફ પડતી જ નહીં હોય. એને મેં 1000 વાર કીધું આઈ એમ ગો નહીં, આઈ એમ સ્પીક નહીં, આઈ એમ રીડ નહીં, તો કહું છું બસ અંગ્રેજી બોલવામાં ગુજરાતીઓને સૌથી વધારે આમાં વાંધા પડતા હે. તો એ વાંધા આજ છે, દૂર હોને જાના વાલા હે. તો તમારે એ વિડીયો को अंत तक देखना है. ओके, तो શરૂઆત કરીએ મિત્રો આજના આ 40મા લેક્ચરમાં. કે જે આગળના નથી જોયા તો જોઈ લેજો, પ્લેલિસ્ટ મુકાઈ ગઈ છે અને પહેલેથી છેલ્લે સુધીની દરેક વસ્તુઓ આપણે ક્લિયર કરાવીએ છીએ. અને મિત્રો શરૂઆત કરીએ આજના લેક્ચરની. એની પહેલા આપણી પરંપરા, પ્રતિષ્ઠા અને પ્રશાસન જે કંઈ પણ હોય, પ્રશાસન તો નથી કે પણ જે હોય અનુશાસન કે જે કાંઈ પણ છે, પણ એક વખત વિડીયો લાઈક કરી દો. અને ચેનલમાં નવા છો અને સબસ્ક્રાઇબ કરવાનું જો ભૂલે ચૂકે બાકી રહી ગયો ને, અને તમે જૂના છો ને તો એ નથી કર્યું તો કરી જ દો. આજે સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો. અને દરેક લોકોએ કમેન્ટ સેક્શનમાં રેડ કલરનો હાર્ટ મોકલાવી દો. કારણ કે આજે એવો તડકતો ભડકતો ટોપિક છે કે સાહેબ હમ સબ इसमें तकलीफ ઊભી કરને વાલે હે, તો हमको ये तकलीफ का सोल्यूशन भी निकालना पड़ता है ना. તો ચલો શરૂઆત કરીએ આજના સરસ મજાના 40મા લેક્ચરની. સૌથી પહેલા આપણું મન પડે ને એવું અંગ્રેજી બોલીએ છીએ. આઈ એમ ગો ટુ સ્કૂલ, ભાઈ આઈ એમ ગો ટુ સ્કૂલ, આઈ એમ સ્પીક ઇંગ્લિશ, આઈ એમ રીડ ઇંગ્લિશ, આઈ એમ સ્પીક, આઈ એમ ગો. એલા ભાઈ એમ કઈ હાલતા છે ભાઈ, આઈ એમ ગો એનો મિનિંગ શું થાય ખબર? પહેલા તો આ સેન્ટેન્સ જ ખોટું છે. શું જોઈએ કે આઈ એમ ગો, આ વેરી કોમન મિસ્ટેક છે. કેમાં? તો કે સ્પોકન ઇંગ્લિશ શીખતા સમયે દરેક વ્યક્તિને આ મતલબ કોમન છે. એવું નથી કે તમને એકમાં જ તકલીફ પડે છે, બટ હવે તકલીફ પડતી હોય તેનું ક્યાંક ને ક્યાંક સોલ્યુશન હોય ને. બસ આજનો આ વિડીયો એનું સોલ્યુશન છે. બરોબર છે કે ભાઈ આઈ એમ ગો એમ ના ચાલે. તો જુઓ ગુજરાતી અનુવાદ શું થાય? હું જઈ રહ્યો છું, તમારે એવું જ બોલવું છે. તમારા મનમાં તો એવું જ છે કે હું જઈ રહ્યો છું, હું ખાઈ રહ્યો છું, હું પી રહ્યો છું, હું દોડી રહ્યો છું, હું વાંચી રહ્યો છું. તમારે એવું જ બોલવું છે. પણ એના બદલે તમે આવું જ બોલો છો, આઈ એમ, એની બાજુમાં વર્બ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દો એટલે સેન્ટેન્સ બની જાય. પણ એ સાચું નથી સાહેબ, એ સત્ય હકીકત નથી, એ ખોટા વાક્ય હે. તો આગળ વધીએ, જોઈએ સાહેબ શું કે ભૂલ શું છે સાહેબ. ભાઈ તમારે ભૂલ શું છે? તો આઈ એમ ગો, એમાં સાહેબ ગો છે ને એ વર્બનું બેઝ ફોર્મ છે. આપણી દેશી ભાષામાં કહીએ તો V1 નું ફોર્મ છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે. શીખા છે ને આવું આપણે આગળના લેક્ચરમાં બધું શીખવાડ્યું છે. તો હવે એમ છે ને એ હેલ્પિંગ વર્બ છે જે કન્ટિન્યુઅસ ટેન્સમાં જોવા મળે છે. એમાં આવે છે ક્રિયાપદ સાથે. આપણે શીખી ગયા ચાલુ વર્તમાન કાળ. હા, તો એમાં આવે છે. અને જો તમે એમનો ઉપયોગ કરો છો તો એની બાજુમાં V1 નું ING વાળું રૂપ લગાડવું પડે, તો તમારું સેન્ટેન્સ સાચું પડે. સમજાય હું શું કહેવા માંગુ છું? કે સાહેબ જ્યારે પણ, અને આનો ઉપયોગ ક્યારે કરાય એના માટે જ તમને હું કહી દઉં કે આપણે બે કાળ, એક સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ, આ બેયમાં જેને તફાવત નથી સમજાતો ને એને હું આજે ક્લિયર કરી દઉં તમને. કે જે ક્રિયાઓ તમે દરરોજ કરો છો, જે ક્રિયાઓ તમે વારંવાર કરો છો ને, એ વાક્ય તમારે આ સાદા વર્તમાન કાળમાં બનાવવાના હોય છે. અને જે ક્રિયા અત્યારે અભિહાલ થઈ રહી હોય, અત્યારે તમારી આંખની સામે જે ક્રિયાઓ થઈ રહી છે ને સાહેબ, એ વાક્ય દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો એટલે કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. સાહેબ આની વાક્ય રચના કેવી છે સાહેબ? આની વાક્ય રચના એવી છે કે સબ્જેક્ટ, એની બાજુમાં V1 નું SKS વાળું રૂપ આવે. અને આની વાક્ય રચના સાહેબ એવી છે, સબ્જેક્ટ હોય એની બાજુમાં એમ, ઇઝ અને આર, અને એની બાજુમાં ક્રિયાપદ હોય ને એનું સાહેબ ING વાળું રૂપ આવે. હવે સાહેબ નથી આમાં એમિઝાર, આમાં એમિઝાર છે તો એની બાજુમાં ING. તો તમે આવું લાવ્યા ક્યાંથી? ભાઈ આવું લાવ્યા ક્યાંથી? મતલબ સાહેબ જે શીખડાવે એના સિવાયનું જ બીજું લખવું છે. આ જ વસ્તુ ભૂલ થાય છે, 100% થાય છે. બટ આજે એક નિર્ણય લ્યો, આજે એક શપથ લ્યો. મેં ઘણી બધી વાર ઘણા બધા વિદ્યાર્થીઓને આપણા લાઈવ લેક્ચરમાં શપથ લેવડાવ્યા છે કે હું પ્રતિજ્ઞા લઉં છું કે આજ પછી હું ક્રિયાપદમાં વાક્યમાં એમિઝાર સાથે ક્રિયાપદનું મૂળ રૂપ કદાપી નહીં વાપરું, કદાપી નહીં વાપરું. અને જો કદાચ હું વાપરું તો મારી પેન્સિલનો પોઈન્ટ છે એ લખતા સમયે ભાંગી જાય. અને જ્યારે હું બોલતો હોય ને મારાથી બોલવા જાય ત્યાં મને છીક આવી જાય.
આવું ન થાય ભગવાન. બટ આ ખાલી મજાક વાત છે. બટ હવે ધ્યાન રાખજો સબ્જેક્ટની બાજુ. હું વાંચું છું તો આઈ રીડ. શું? આઈ રીડ. અને હું વાંચી રહ્યો છું તો અહીંયા એમ નહીં કહેવાનું આઈ એમ રીડ. તમારું વાક્ય થશે આઈ એમ રીડિંગ. રેડી? ક્લિયર થાય છે? ચાલુ વર્તમાન કાળ અને સાદા વર્તમાન કાળ હું આખું બેયને એક્સપ્લેનેશન કરું જ છું, બેયને સમજાવું છું, બધી વાક્ય રચના સાથે સમજાવું છું. જુઓ, બટ જે ભૂલો થાય છે, અને સાહેબ ભૂલો થાય છે, અંગ્રેજીમાં તકલીફ પડે છે સાહેબ. હું તમને ગેરંટી, હું તમને આમ છાતી ઠોકીને કહું છું કે સાહેબ 10,000 વિદ્યાર્થીઓનું જે સપનું હતું ને અંગ્રેજી બોલવાનું, અને એના માટે જે બુક હતી ને એ પરચેસ કરી લીધી છે લોકોએ, અને એ લોકો એનું સપનું સાકાર થતું જોઈ રહ્યા છે. કારણ કે આ બુકમાં આવી દરેક પ્રકારની પ્રોબ્લેમ હોય તો એ દરેક પ્રકારની પ્રોબ્લેમનું જો સોલ્યુશન તમને મળશે ને તો એકમાત્ર આપણી આ દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક જે સ્પોકન ઇંગ્લિશ માટે સ્પેશિયલ બનાવવામાં આવી છે, તો એમાં તમને મળશે સાહેબ. 349 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર આપ્યા છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. દુનિયાના કોઈ પણ ખૂણે અમે પહોંચાડી દેવાના છીએ તમારા ઘરે. અને સાહેબ ધ્યાન રાખજો, આમાં પાંચમા ધોરણથી લઈ અને કોઈ પણ ઉંમરના લોકો અંગ્રેજી શીખી શકે ને એ રીતનું ડિટેલમાં બેઝિક ગ્રામરથી લઈને બધું સ્પોકન માટેનું આમાં હામેલું છે, આપેલું છે. તો તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. વાંચતા જશો ને એમ આવડતું જશે, વાંચતા જશો ને એમ આવડતું જશે. તો જોઈ લેજો. ચલો હવે તો સાચું વાક્ય શું થશે? તો સાચું વાક્ય જેમ મેં કીધું એમ થશે આઈ એમ ગોઈંગ. હું જઈ રહ્યો છું. આ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જેનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ, એની બાજુમાં એમિઝાર, એની બાજુમાં વર્બ અને બાજુમાં આઈએનજી વાળું રૂપ. બટ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. આ ભૂલાવું ન જોઈએ સાહેબ. મેં બંને તમને ટેન્સ કીધા તો કે સબ્જેક્ટની બાજુમાં સાહેબ V1 નું SKS વાળું રૂપ, અને ધ્યાન રાખજો સબ્જેક્ટની બાજુમાં એમિઝાર, એમ ઇઝ અને આર, અને એની બાજુમાં જે V1 નું આઈએનજી વાળું રૂપ છે અને ઓબ્જેક્ટ છે. इसमें तफावत क्या है? तो इसमें तफावत यही है કે જ્યારે કોઈ વ્યક્તિ હોય, કોઈ પ્રાણી હોય, કોઈ પશુ હોય, કોઈ પક્ષી હોય, એ મતલબ આમ તમે જો આમ સાંભળજો સાહેબ, સાંભળજો. હું ને તમે વાત કરતા હોય, અત્યારે માની લો કાલો અત્યારે અભ્યાલ હું તમે બી વાત જ કરી, મારી સામે તમે ઊભા છો, અને હું કહું છું હું રોજ સવારમાં 1 કલાક માટે દોડવું, 1 કલાક દોડું છું, તો સાહેબ એમાં આ આવશે નહીં, એમાં આ આવશે. હું રોજે ક્રિયા કરું, અત્યારે તમારી સામે ઊભો બોલી રહ્યો છું, હું તો અંગ્રેજી શીખવાડી રહ્યો છું, તો એ આમાં આવશે. મતલબ તમે જ્યારે કોઈની સાથે ઇંગ્લિશમાં વાત કરતા હોય અને ઇંગ્લિશમાં વાત કરતી વખતે તમારી સામે કોઈ ક્રિયા થાય છે ને, તો એ ક્રિયાને તમારે બોલવા માટે અંગ્રેજીમાં ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો હોય છે. અને જ્યારે જે કોઈ તમે ક્રિયા કરો છો એ ક્રિયા તમે એવું નથી કહેતા અત્યારે જ કરો છો, રોજે કરો છો, વારંવાર કરો છો, 1 અઠવાડિયે કરો છો, 2 અઠવાડિયે કરો. સાહેબ અમે દર દિવાળીએ કપડાં ખરીદીએ છીએ, તો આમાં એમ કહેવાય કે વી આર બાઇંગ ક્લોથ્સ એવરી દિવાળી? નહીં સાહેબ. આમાં અત્યારે કઈ તમે કપડાં ખરીદી રહ્યા છો, હાલો હવે હું આમ ફોનમાં વાત કરી રહ્યો, તમે મને પૂછો સાહેબ શું કરો? હું ફોનમાં વાત કરી રહ્યો છું, 1 મિનિટ. તો હું વાત કરી રહ્યો છું, તો હું વાત કરી રહ્યો છું, આનાથી સેન્ટેન્સ બનશે. તો ધ્યાન રાખવાનું છે સાહેબ, પણ વાક્ય બનાવતી વખતે ધ્યાન રાખવાનું. હું વિચારું છું તો સાહેબ થશે આઈ થિંક. હવે આમાં આઈ એમ થિંક નો આવે સાહેબ, મેં ક્યાંય કીધું છે કરતાની બાજુ મેમિઝાર મેં લખ્યો તો શું કામ ને વાપરો અને તમારે લખવું છે કે હું વિચારી રહ્યો છું, હું વિચારી રહ્યો છું, તો વાક્ય એમ બનશે આઈ એમ થિંક. એટલે નો બને. શું કામ કહું તો હું કે અહીંયા એમિઝારની સાથે V1 નહીં મૂકવાનું, આઈ એમ થિંકિંગ. શું થશે? આઈ એમ થિંકિંગ. હું વિચારી રહ્યો છું. આજે મારે તમને એક જ વસ્તુ ક્લિયર કરાવી છે, જે સૌથી મોસ્ટ તમે કોમન ભૂલ કરો છો કે કરતાની બાજુ મેમિઝાર. તમારે બોલવું છે કે તમે અત્યારે ક્રિયા કરી રહ્યા છો. અમે અંગ્રેજી બોલી રહ્યા છીએ તો વી આર સ્પીક, અમે દોડી રહ્યા છીએ તો વી આર રન, હું સાંભળું છું આઈ એમ લિસન, હું અત્યારે જોઈ રહ્યો છું આઈ એમ વોચ, અચ્છા હું કપડાં ખરીદી રહ્યો છું આઈ એમ બાય ક્લોથ, અચ્છા હું ઘરે જઈ રહ્યો છું આઈ એમ ગો હોમ. એટલે નો થાય આમ. હું જઈ રહ્યો છું તો આઈ એમ ગોઈંગ, હું બોલી રહ્યો છું તો આઈ એમ સ્પીકિંગ, હું જોઈ રહ્યો છું તો આઈ એમ વોચિંગ, હું સમજી રહ્યો છું તો આઈ એમ અન્ડરસ્ટેન્ડિંગ, અમે દોડી રહ્યા છીએ તો વી આર રનિંગ, તેઓ દોડી રહ્યા છે તો ધે આર રનિંગ. જોજો એમ ઇઝ અને આર મૂકું છું ને સાહેબ, તો એની સાથે આઈએનજી મૂકવાનું.
મૂકવાનું છે અને મૂકવાનું જ છે. આ ભૂલ ન થવી જોઈએ, ન થવી જોઈએ. બટ બીજી એક મહત્વની ભૂલ એવી કરો છો કે મતલબ તમે અત્યારે જ કોઈ ક્રિયા કરી રહ્યા છો અથવા તો તમે રોજે ક્રિયા કરો ને. મારે એવું કેવું ને, સર હું છે ને દરરોજ છાપું વાંચું છું, સર આઈ એમ રીડિંગ ન્યૂઝપેપર એવરી ડે. આવે તમે દરરોજ ક્રિયા સવારમાં કરો છો અને અત્યારે તમે એમ કહો હું અત્યારે છાપું વાંચી રહ્યો છું, એવું કેવું હોય ને તો આના જ બને. નકર લાવ આનાથી બને. સાહેબ હું દરરોજ છે ને સવારમાં 7 વાગે ઉઠું. સર આઈ એમ વેકિંગ અપ એટ 7 o'clock. એક ઝાપટ મારશે ઓલો સામે વાળો સાહેબ. તમે એલા રોજ ક્રિયા કરો છો અને અત્યારે તમે મતલબ અત્યારે મારું વાત સંભળાઈશ તમને. દિલડા મોકલી દો તૈન લીલા કલરના. સમજાઈ ગયું હોય ને તો હું શું કહેવા માંગુ છું, મારા પપ્પા દરરોજ ઓફિસે જાય છે. અત્યારે મારા પપ્પા મારા બાજુમાં જ બેઠા, તો એમ કહેવાય માય ફાધર ઇઝ ગોઈંગ ટુ ઓફિસ એવરી ડે? નહીં, માય ફાધર ગોઝ ટુ ઓફિસ એવરી ડે. બસ આ બેમાં તફાવત એટલો છે સાહેબ, ખબર પડવી જોઈએ તમને કે શું તફાવત છે. મજા આવે છે? વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરી દો આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે. તો આવી ભૂલ તો જિંદગીમાં થવી જોઈએ નહીં. અગત્યના નિયમો યાદ રાખી લેજો સાહેબ, જે મેં કીધા છે કે એમિઝાર છે ને એ વર્બની સાથે આઈએનજી વાળું આવશે તો જ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ થાય. આઈ એમ ગોઈંગ, હી ઇઝ ઇટિંગ, ધે આર સ્ટડીંગ. નહીં કે આઈ એમ ગો, હી ઇઝ ઈટ, ધે આર સ્ટડી. નહીં. બીજો નિયમ, તમે બેઝ ફોર્મ ગોનો ઉપયોગ કરવો હોય તો તમારે સાદો વર્તમાનકાળ હોય તો એમાં જ તમે કરી શકો છો. આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, વી સ્પીક ઇંગ્લિશ, વી થિંક અબાઉટ ધીસ, વી બાય દેવસત્ય બુક, વી થિંક અબાઉટ યોર ઇંગ્લિશ ગ્રામર બુક, એન્ડ આઈ ટોક વિથ માય ફેમિલી, આઈ બ્રશ માય ટીથ. તો જે ક્રિયાઓ તમે વારંવાર કરો છો એના માટે સાહેબ એમિઝારનો ઉપયોગ ન કરો. જે ક્રિયાઓ તમે અત્યારે રોજ ખડી રહ્યા છો, તમારી આંખની સામે હું એમ કહું પતંગિયું ઉડી રહ્યું છે, અત્યારે ઉડી રહ્યું, ટીચક કરતું જાય તો અ બટરફ્લાય ઇઝ ફ્લાઇંગ. અચ્છા, બે બાળકો બગીચામાં દોડી રહ્યા છે તો ટુ બોયઝ આર રનિંગ. Two boys are running right now in the garden. આવું જ મૂકવાનું, ભૂલાઈ ન જવું જોઈએ. સમજાય છે કે નહીં? મજા આવી હોય તો એક વખત જોરદાર લાઈકનું બટન ને દિલડું મૂકી દેજો સાહેબ. એટલે આ જ શીખવાનું છે. ભલે નાનો છે વિડીયો પણ સાહેબ આ વસ્તુ શીખવાડીને જશે. આજ પછી આઈ એમ ગો, આઈ એમ સ્પીક નહીં વાપરો અને નહીં જ વાપરો. આ રીતે ધ્યાન રાખવાની છે. ઓકે સાહેબ, આગળ વધીએ. અને જો આવી બધી તકલીફો પડતી હોય ને સાહેબ, તો હું તમારી સાથે જ છું 1 વર્ષ સુધી અને આમાં 10 મહિના સુધી. સાહેબ કોર્સ કોઈ પણ લઈ લો, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો સાહેબ. એકદમ બેઝિક થી આ દરેક આવી ઘણી ભૂલો થાય ને, આવા અઢળક ભૂલો પડે છે ને, એ દરેક ભૂલોનું સમાધાન તમને આ કોર્સમાં પણ મળી જવાનું છે. રેડી? તો આજે જ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો અને કોઈ પણ એક કોર્સ પરચેસ કરી શકો છો. 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સની ઇન્ફોર્મેશન પણ લઈ શકો છો. દર શનિવારે એક લાઈવ લેક્ચર, દર મહિનાની 1લી તારીખે લેક્ચર અને રેકોર્ડેડ. સાહેબ આમાં જે વિડીયોઝ છે યુટ્યુબ પર તમને નહીં મળે, પણ આમાં તમને જે વિડીયો આપેલા છે સાહેબ, જે તમને અલગ જ રીતે તમને સમજાવેલું છે એ આ કોર્સમાં મળશે. અને વન ઓફ ધ બેસ્ટ કોર્સ હું તમને કહી રહ્યો છું. રેડી? અને સાથે સાહેબ પ્રેક્ટિસમાં હું તમને એક જ વસ્તુ આજે મારો આજે એમ કહેવાય ને કે મોરલ ઓફ ધ સ્ટોરી શું છે. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે હું કોઈ ક્રિયા કરી રહ્યો છું, કોઈ વ્યક્તિ કોઈ ક્રિયા કરી રહ્યું છે તો ત્યારે ધ્યાન એક જ રાખવાનું છે, તેઓ બોલી રહ્યા છે તો ધે આર સ્પીક નું આવે. શું આવશે? તો કે ધે આર સ્પીકિંગ જ આવશે. રેડી? આ ધ્યાન રાખવાનું છે. ઓકે, આપણે એમ કહેવું મારો ભાઈ છે એ જઈ રહ્યો છે તો માય બ્રધર ઇઝ ગો. નો આવે. શું આવશે? માય બ્રધર ઇઝ ગોઈંગ. બોલજો, ઇઝ ગોઈંગ. સિમ્પલ વસ્તુ છે, આ ધ્યાન રાખજો કે તમે એમિઝાર વાપરો છો ને તો એની બાજુમાં જો આ એક ક્રિયાપદ હોય ને તો એ હંમેશા આઈએનજી વાળું રૂપ હોય, V1 ના હોય. બસ આજનો આપણો આ ટોપિક હતો અને આઈ હોપ કે તમને આ ક્લિયર થઈ ગયું છે. બટ આજ પછી આ ભૂલ નહીં કરતા. નહીં કરો ને? નહીં જ કરો સાહેબ, એ મને ખાતરી છે. અને સાહેબ જે પ્રેક્ટિસ માટેની જે પીડીએફ છે ને સાહેબ, આ બંને ભૂકા કાઢી નાખે એવી પ્રેક્ટિસ છે. અને સાહેબ 3 એક પીડીએફ અને સાહેબ હજી એક મારા તરફથી સરસ મજાની રીતે
વર્બની ફ્રીમાં. સાહેબ અત્યારે જ તમે ઓર્ડર કરો છો તો આ પીડીએફની આમ 4/4ની પ્રાઇસ 417 થાય છે, બટ તમને 299 રૂપિયામાં જ આ 4/4 પીડીએફ મળી જશે. શું કરવાનું? QR કોડને સ્કેન કરવાનું, અથવા તો આ નંબર ઉપર છે ગૂગલ પે ફોન પે કરી તમારે 299 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ તમે આ નંબર ઉપર મોકલાવશો ને એટલે 4/4 પીડીએફ તમને મોકલાવી દેવામાં આવશે. અંગ્રેજી શીખવું છે તો આ એક વસ્તુ કરવી જોઈએ. ચલો, ડિવાઇન એકેડેમીને હજી સુધી તમે ફોલો નથી કરતા અને ફોલો કરો છો તો હજી સુધી તમે ઓફલાઈનમાં એડમિશન નથી લીધું, લઈ લ્યો. વડોદરા અને રાજકોટ સેન્ટરમાં એડમિશન ઓપન છે. ધોરણ 8 થી લઈ અને 12 ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, સાયન્સ, કોમર્સ બધું. હોસ્ટેલ ફેસિલિટીઝ અવેલેબલ છે. સ્કૂલ પ્લસ કોચિંગનો એકમાત્ર ઉપાય એટલે ડિવાઇન એકેડેમી. તો ખાસ તમે અહીંયા એડમિશન પણ લઈ શકો છો. આપણા નંબર છે એની ઉપર કોલ કરીને માહિતી લઈ શકો. પણ વોટ્સઅપ ચેનલમાં નથી જોડાઈ જાવ. આ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અથવા તો મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલ લિંક આવશે. લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દો. ટેલિગ્રામ તેમજ આ ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો સાહેબ. જે તમને અહીંયા રીલ્સું મળશે ને અંગ્રેજી શીખવાની, સાહેબ તમે એક વખત જુઓ તો ખરા, એક વખત સર્ચ કરો, મજા જ આવી જવાનું છે. રેડી? તો આઈ હોપ કે આઈ એમ ગો હવે તો નહીં લાગે. આટલું તો શીખી અને પરફેક્ટ ઇંગ્લિશ તરફ આપણે વધવાના છે. તો આ ભૂલો પડવી જોઈએ નહીં. મજા આવી? કેવો લાગ્યો વિડીયો? તો આવા નવા ડાઉટ્સ માટે જોઈ છે ને તમારો વિડીયો, તો વિડીયોને લાઇક કરી દો. જેટલો બને વધારે લાઇક આવે ને તો મને વધારે આનંદ થાય. શેર કરી દો તમારા મિત્રોને, સબસ્ક્રાઈબનું બટન દબાવી દો, કમેન્ટ સેક્શનમાં બધા રેડ હાર્ટ મૂકતા જાઓ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવા નવા વિડીયો જોતા રહ્યો. આપણે ચેનલ ઉપર મૂકેલા છે. મળીએ છીએ. વાંધો ન આવજો. આવજો. બાય બાય. ટાટા.